એમાં આપનું સ્વાગત છે। આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકશે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું ઝરણા આકંદી। તો આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરતા પહેલા આજના મુખ્ય સમાચારો પર નજર કરી લઈએ। સતત 4 દિવસની તેજી બાદ બજારમાં આજે રહ્યો ફ્લેટ કારોબાર। સેન્સેક્સ નિફ્ટીનું ક્લોઝિંગ ફ્લેટ તો બેંક નિફ્ટી 200 પોઈન્ટના ઘટાડા સાથે થયો બંધ। મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહ્યો ફ્લેટ કારોબાર। આઈટી શેરોમાં તોફાની ઉછાળો જોવા મળ્યો। ઇન્ડેક્સ 2% વધારે ઉછળ્યું। જેપી મોર્ગનના આઉટપરફોર્મ રેટિંગ બાદ કોફોર્જમાં આવી 2%ની તેજી તો પર્સિસ્ટન્ટ, કેપીઆઈટી ટેક, એમ્ફેસિસ, ટાટા એલેક્સીમાં પણ સારી ખરીદારી। મોર્ગન સ્ટેનલીના પોઝિટિવ રિપોર્ટ બાદ ગ્રાસિમમાં લગભગ 4%નો વધારો। શેર બન્યો નિફ્ટીનો ટોપ ગેનર। અદાણી ગ્રુપના શેર્સમાં આજે જોવા મળી તેજી। અદાણી એન્ટરપ્રાઇઝ નિફ્ટીના ટોપ ગેનર્સમાં થયો સામેલ। અદાણી પાવર, અદાણી ગ્રીન અને અદાણી ગેસમાં 3થી 6%નો ઉછાળો। અને બજારમાં ફરી વધ્યો રોકાણકારોનો ભરોસો। એપ્રિલમાં રેકોર્ડ 26,688 કરોડનું રોકાણ, જ્યારે કે એમફી પ્રમાણે ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડમાં સતત 5મા મહિને ઘટ્યું રોકાણ। લાર્જ કેપ, મિડ કેપ, સ્મોલ કેપમાં પણ ઘટ્યું રોકાણ। ઇક્વિટીથી પૈસા કોર્પોરેટ બોન્ડમાં ગયા। ત્યારે જ આજના માર્કેટ સેશનની વાત કરી લઈએ તો સતત તેજી બાદ આજે બજારની તેજીને બ્રેક લાગી છે અને આજના દિવસે બજાર આપણને ફ્લેટ ક્લોઝિંગ આપતા જોવા મળ્યા છે। લેવલ સ્પેસિફિક ક્લોઝિંગ કઈ રીતના રહ્યા છે એના ઉપર જો આપણે ખાસ નજર કરી લઈએ। સેન્સેક્સની વાત કરીએ તો 53 પોઈન્ટ એટલે કે 0.06%નો ઘટાડો રહ્યો છે। 82,391 પર સેન્સેક્સનું ક્લોઝિંગ થતાં આપણે જોઈ શકીએ છીએ। વાત નિફ્ટીની કરીએ તો બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ નિફ્ટીમાં થયું છે। 25,104ના સ્તર પર જ આજનું પણ ક્લોઝિંગ થતાં આપણે જોયું છે। મિડ કેપની વાત કરીએ તો ત્યાં પણ 6 પોઈન્ટની મજબૂતી એટલે કે 0.01%ની મજબૂતી। બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ 59,681 ઉપર આપણે આજના મિડ કેપનું ક્લોઝિંગ જોઈ શકીએ છીએ। બેંક નિફ્ટીની જો વાત કરી લઈએ, બેંક નિફ્ટીમાં આજે ઘટાડો આવ્યો છે 0.37% જેટલો અને 56,629 ઉપર આજે બેંક નિફ્ટીનું ક્લોઝિંગ થતાં આપણે જોયું છે। એડવાન્સ ડિક્લાઇન રેશિયો જોઈ લઈએ 1,469 શેર્સમાં આજે મજબૂતી રહેતી દેખાય છે, જ્યારે 1,189 શેર્સ આજે લાલ નિશાનમાં દબાણ સાથે બંધ થયા છે। હવે નજર કરી લઈએ આજના ટોપ ગેનર્સ અને ટોપ લૂઝર કાઉન્ટર્સ કયા રહ્યા છે। ગેનર્સની સાથે શરૂઆત કરીએ। ગ્રાસિમ આજનો ટોપ ગેનર બન્યો છે 3.81%ની મજબૂતી સાથે। ત્યારબાદ ડોક્ટર રેડ્ડીઝમાં 2.25%ની સારી મજબૂતી બની છે। ટાટા મોટર્સ 2% જેવો મજબૂત થતો દેખાયો છે અને ટેક મહિન્દ્રામાં પણ 2%ની મજબૂતી આવતી જોવા મળી છે। ત્યારબાદ ઇન્ફોસિસ, વિપ્રો, બીએલ અને અદાણી એન્ટરપ્રાઇઝમાં 1.25થી 2%ની મજબૂતી બનતી આપણે જોઈ શકીએ છીએ। ઘટાડો કયા સ્ટોકમાં આવ્યો એની પણ વાત કરી લઈએ। ટ્રેન્ટમાં 1.68%નું દબાણ બન્યું છે। એશિયન પેઇન્ટમાં 1.29%નું દબાણ, બજાજ ફાઇનાન્સ 1.14%નું દબાણ અને ટાટા સ્ટીલમાં પણ 1%નું દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ। અને ત્યારબાદ બજાજ ફિનસર્વ, મારુતિ સુઝુકી, આઈસીઆઈસીઆઈ બેંક અને રિલાયન્સમાં 0.5% કરતાં 0.5થી 1% વચ્ચેના દબાણ બનતા આપણે જોઈ શકીએ છીએ। તો આ આપણે નિફ્ટીના ટોપ ગેનર્સ અને લૂઝર્સ કાઉન્ટર્સ જોઈ લીધા। હવે આવતીકાલના બજારની વધુ ચર્ચા કરીશું અને આપણી સાથે આજના દિવસે ચર્ચામાં જોડાયા છે રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન। વિકાસજી, ગુડ ઇવનિંગ અને સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર। તો નિફ્ટીથી આપણે શરૂઆત કરીએ। બિલકુલ ફ્લેટ ક્લોઝિંગ આજે આપણને નિફ્ટીની અંદર આવતું દેખાયું છે। 25,104ના જ લેવલ આજે પણ ક્લોઝ થતાં આપણે જોઈ શકીએ છીએ। તો હવે નિફ્ટીની ચાલને આપ કઈ રીતે જોઈ રહ્યા છો? નિફ્ટી માટે આપ કેવી સ્ટ્રેટેજી અપનાવવાની સલાહ આપશો? વિષયમાંથી લાર્જર ટ્રેન્ડ ગયા અઠવાડિયે આપણે ડિસ્કસ થઈ રહ્યું હતું કે 25,025-200 સુધીનું માર્કેટ મોમેન્ટમ બની શકાય ક્રેડિટ પોલિસીના નતીજા બાદ। એમ તે સેક્ટરમાં જોઈએ તો બેન્કિંગ સેક્ટર આઉટપરફોર્મ કરી રહ્યું હતું। પીએસયુ બેન્કિંગને બી આઉટપરફોર્મ થઈ રહ્યું છે। એ પીએસયુ બેન્કિંગ અને પ્રાઇવેટ બેંક્સ બંને ઓલ ટાઈમ હાઈ બનાવ્યા। પ્રાઇવેટ બેંક્સ ઇનફેક્ટ ઓલ ટાઈમ હાઈ બનાવ્યા બેંક નિફ્ટીની સાથે, એટલે નાવ હાયર રેન્જની આસપાસ આવી ગયા છે। થોડું પ્રોફિટ બુકિંગનું મૂડ બની શકાય કરંટ લેવલ્સથી અને સેક્ટર રોટેશન થાય તો મે બી બ્રોડર માર્કેટ્સમાં થોડું કન્સોલિડેશન થાય। બેંક નિફ્ટીમાં આપણને થોડું 1,200 પોઈન્ટનું કરેક્ટિવ એક્શન જોવા મળે અને આઈટી અને ફાર્મામાં થોડું આઉટ પરફોર્મન્સ આવે તો નિફ્ટી મલ્ટિપલ ટાઈમ્સ હાયર સાઇડમાં 25,200, 25,300ની વચ્ચે મોટું રેઝિસ્ટન્સ છે એટલે થોડું રિટ્રેસમેન્ટ થઈ શકાય।
મે બી 24,800 સુધી. એટલે બેંક નિફ્ટીમાં સેલ કરવાની સલાહ રહેશે 25,220, 25,250ના સ્ટોપ લોસની સાથે. ડાઉન સાઈડમાં 24,800નો ટાર્ગેટ બને. મે બી સેક્યુલરી બેંક નિફ્ટીમાં બી થોડું કરેક્ટિવ અને પ્રોફિટ બુકિંગ બની શકે. પ્રાઇવેટ બેંક્સ અને પીએસયુ બેંક્સ એમ કે આપણે જોઈએ તો ક્રેડિટ પોલિસીના જે અનાઉન્સમેન્ટ્સ હતા એની મોમેન્ટમ આપણને છેલ્લા 2 દિવસમાં સ્ટ્રોંગલી જોવા મળી ગયું છે. એટલે થોડું પ્રોફિટ બુકિંગ અને રિટ્રેસમેન્ટની જરૂર છે બંને સેક્ટર્સની માટે. ઓકે, તો બંને સેક્ટરમાં થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા આગળથી નિફ્ટી બેંક નિફ્ટીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો બનતું દેખાઈ શકે છે. નિફ્ટી પર સેલ કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી વિકાસજીની બનતી દેખાઈ રહી છે. 24,800ના ટાર્ગેટ અહીંયા આગળથી નીચેની તરફ બનતા દેખાઈ શકે છે. 25,220થી લઈને 250, 25,250ના સ્ટોપ લોસને તમે ધ્યાને રાખીને ચાલો તો નિફ્ટી ઉપર જે સલાહ વિકાસજીની બની રહી છે સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ત્યારે જ આપણે આ વિકાસજીની સલાહ તો જોઈ છે. નિફ્ટી માટે અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ આપી રહ્યા છે એના ઉપર પણ નજર કરી લઈએ. શરૂઆત કરીએ મીરાઈ એસેટ શેરખાનના જતીન ગેડિયાની સલાહથી. એમણે નિફ્ટીને બાય કરીને ચાલવાની સલાહ આપી છે. જતીન ગેડિયા જે ટાર્ગેટ જોઈ રહ્યા છે 25,307ના ટાર્ગેટ માટે ખરીદી કરીને ચાલવાની નિફ્ટી માટે સલાહ બનતી દેખાઈ રહી છે જતીન ગેડિયા તરફથી. સ્ટોપ લોસ 24,900નો રાખવાની સલાહ બની રહી છે. ત્યારે જ હવે આપણે નજર કરી લઈએ મોનાક નેટવર્થ કેપિટલના અર્પણ શાહની સલાહ કઈ રીતે બની રહી છે. એમણે નિફ્ટીને 25,100ની આસપાસથી ખરીદીને ચાલવાની સલાહ આપી છે. ટાર્ગેટ 25,250નો બનતો દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ 24,950નો રાખવાની સલાહ અર્પણ શાહ તરફથી બનતી દેખાઈ રહી છે. તો આપણે નિફ્ટી માટે નિષ્ણાતોની સ્ટ્રેટેજી તો જોઈ છે. હવે વિકાસજી આપણી સાથે જોડાયેલા છે, એમની સાથે આપણે સ્ટોકની ચર્ચાની શરૂઆત કરીએ. વિકાસજી, આજે આપણને સિમેન્ટ સેક્ટરમાં એક સારી મજબૂતી આવતી જોવા મળી. ગ્રાસિમ આપણે 3.81%ની મજબૂતી સાથે આજનો ટોપ ગેનર રહ્યો છે. અલ્ટ્રાટેક સિમેન્ટમાં પણ 1.16%ની મજબૂતી આવી છે. રેમકો સિમેન્ટ, દાલમિયા ભારત, આ બધામાં એક સારી મજબૂતી જોવા મળી છે. તો સિમેન્ટના સ્ટોકમાંથી કયા સ્ટોક પર ફોકસ હોવું જોઈએ અને આપની કઈ રીતની સલાહ રહેશે? હાલમાં ભારત આપણે મલ્ટિપલ ટાઈમ ડિસ્કસ કરતા આવ્યા છે. સ્ટોકમાં સારી અપમૂવ બની છે લોઅર લેવલ્સથી, પણ હજી બી લાગે છે 2,250, 2,300 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ બની શકાય. અને ફોલોડ બાય ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝમાં કન્સોલિડેટેડ પ્લેની સાથે, કેમ કે જે હિસાબે ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ સસ્ટેન થયો છે 100 ડે એવરેજની સાથે, અને આજે પ્રાઇસ અને વોલ્યુમ એક્શન બંને આવ્યા છે એક બ્રોકરેજ અપગ્રેડની સાથે, તો સ્ટોકમાં એક ઇનરન્ટ સ્ટ્રેન્થ બિલ્ડ થઈ છે. મે બી સ્ટોક પાછું રિવિઝિટ કરી શકે 2850, 2900, જે જો એનું 52 વીક હાઈ છે. ઓકે, તો અહીંયા આગળથી દાલમિયા ભારત અને ગ્રાસિમ ઉપર ખાસ ફોકસ રાખીને ચાલવાની સલાહ સિમેન્ટ સ્ટોકમાંથી બનતી દેખાઈ રહી છે. તો આજે સિમેન્ટમાં સારી ખરીદારી આવી છે એની આપણે વાત કરી. ગ્રાસિમમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે 2850થી 2900ના ટાર્ગેટ સાથે. વિકાસજી, આપણે સિમેન્ટની વાત કરી છે તો રિયલ એસ્ટેટની પણ આજે આપણે વાત કરી લઈએ. રિયલ એસ્ટેટમાં આપણે સારા નફા બાદ એક પ્રોફિટ બુકિંગ જેવી સ્થિતિ બનતી જોઈ. ઇન્ડેક્સમાં થોડું દબાણ બનતું દેખાયું છે. પ્રેસ્ટીજ એસ્ટેટ જેવા કાઉન્ટરની અંદર આપણને ઘટાડો દેખાયો છે. અન્ય પણ એક કાઉન્ટર રહ્યા, એક કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ રહ્યા, પણ ઘટાડા તરફીનો માહોલ આજે રિયલ એસ્ટેટમાં દેખાયો છે. તો રિયલ એસ્ટેટના સ્ટોકમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે? ગોદરેજ પ્રોપર્ટીઝ પર આપણે કન્સિસ્ટન્ટ બાય કરતા આવ્યા છે 2,200, 2,000ની આસપાસથી. સ્ટોક હાયર સાઈડમાં આજે ગઈકાલે બી આપણે જોઈએ તો રિટ્રેસ થઈ રહ્યો હતો 200 ડે એવરેજની આસપાસ, પછી 2,480ની રેઝિસ્ટન્સ હતું. આજે બી આપણે જોઈએ તો 2,480, 2,500ની આસપાસથી પાછો કરેક્ટિવ એક્શન બન્યો છે. તો એક માઇનર રિટ્રેસમેન્ટ બને ગોદરેજ પ્રોપર્ટીઝમાં, અને થોડું ઓવરઓલ રિયલ એસ્ટેટ સ્પેસમાં બી થોડું પ્રોફિટ બુકિંગ આપણને જોવા મળે. કેમ કે આપણે જોઈએ તો ગયા અઠવાડિયે આપણે ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ સેક્ટર્સ પર બહુ જ પોઝિટિવ હતા, એની સ્ટ્રોંગ પરફોર્મન્સ આપણને જોવા મળી. બટ ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ સેક્ટરમાં થોડું પ્રોફિટ બુકિંગ બને અને ડિફેન્સિવ સેક્ટર લાઈક આઈટી અને ફાર્મામાં એક થોડું પુલબેક બની શકે ઓન ધ હાયર સાઇડ. ઓકે, તો રિયલ એસ્ટેટ સેક્ટરમાં હવે અહીંયા આગળથી થોડું પ્રોફિટ બુકિંગ આવતું દેખાઈ શકે છે એની આપણે અહીંયા આગળથી વાત કરી છે. અને આઈટી અને ફાર્મા પર હવે આપણને ખરીદારી આવતી દેખાઈ શકે છે. જે વિકાસે આપણને સમજાવ્યું એવું જ આજના દિવસે આપણને થતું દેખાયું છે. કારણ કે આઈટી સ્ટોક્સ પર નજર કરી લઈએ તો ઇન્ફોસિસ, વિપ્રો આ 1.5%ની મજબૂતી સાથે આપણને કારોબાર કરતા દેખાય. એચસીએલ ટેકમાં પણ 1.25%ની મજબૂતી હતી. અને મિડકેપના કાઉન્ટરમાંથી પણ આપણે જો નજર કરી લઈએ તો પર્સિસ્ટન્ટ સિસ્ટમ હોય,
કોફોર્જ હોય, આ 2-2.5% તેજી આજે દર્શાવી રહ્યા હતા. વિકાસજી, આઈટી સ્ટોક્સમાંથી ક્યાં તમારી પસંદગી બનશે અને કઈ રીતની સલાહ રહેશે? આઈટી સેક્ટરમાં આપણે જોઈએ તો કન્સિસ્ટન્ટ અપમૂવ નથી જોવા મળ્યા આપણને છેલ્લા 1 મહિનાથી, પણ જે હિસાબે આજે પુલબેક આવ્યું છે, 100 એવરેજનો ક્રોસઓવરનું બ્રેકઆઉટ બને છે સેક્ટરમાં, તો એક સ્ટ્રોંગ અપમૂવ બની શકાય કે મિડ કેપ આઈટી સેક્ટરમાંથી હેપીએસ્ટ માઇન્ડમાં કાલે પ્રાઇસ એક્શન અને વોલ્યુમ ડિલિવરી સ્ટ્રોંગ બન્યા હતા. હેપીએસ્ટ માઇન્ડમાં બાય કરવાની સલાહ રહેશે મિડ કેપ આઈટી સ્પેસમાંથી. બીજું લાસ્ટ કેપમાં ટીસીએસ બી કન્સિસ્ટન્ટ અપમૂવ બતાવી રહ્યું હતું આજે ઇનિશિયલ સ્ટાર્ટિંગ ઓફ ધ ડેમાં. ટીસીએસમાં બી એક લાસ્ટ કેપ આઈટી સ્ટોક છે, જો જ્યારે આઈટી સેક્ટરમાં બ્રેકઆઉટ બને તો ટીસીએસ પહેલાથી લીડ કરશે. ટીસીએસમાં બી 3650 થી 3680 સુધીનો સ્ટ્રોંગ મૂવ આપણને જોવા મળી શકે. ઓકે, તો એક હેપીએસ્ટ માઇન્ડમાં ખરીદારી કરવાની સલાહ છે અને ટીસીએસમાં પણ ખરીદારી કરીને ચાલી શકો છો. 3650 3680 સુધીના ટાર્ગેટ માટે ટીસીએસમાં ખરીદારી કરીને ચાલી શકો છો. તો આ આપણે આઈટી સ્ટોક્સની અહીં આગળથી ખાસ કરીને વાત કરી લીધી છે. આ ઉપરાંત જો આજે આપણે જોઈએ ડિફેન્સ સેક્ટરમાં મજબૂતી આજે પણ કાયમ રહી, પણ કહી શકીએ કે એક સ્ટોક સ્પેસિફિક માહોલ હતો. બીઈએલ મજબૂત કાઉન્ટર રહ્યું છે. આ ઉપરાંત અન્ય જે કાઉન્ટરની જો અહીંયા આગળથી આપણે વાત કરીએ તો મેધાણી 7% મજબૂત થયો. એચએએલમાં પણ મજબૂતી જોવા મળી, પણ કોચિન શિપયાર્ડમાં દબાણ યથાવત રહ્યું છે અને 0.5% સુધીનું દબાણ બન્યું છે. તો ડિફેન્સ સેક્ટરમાંથી કયા સ્ટોક પર આપની કઈ રીતની સલાહ રહેશે? ડિફેન્સ સેક્ટરમાં એચએલ પર પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ, કેમ કે એચએલમાં આપણે જોઈએ તો હજી બી 52 વીક હાઈથી 8 થી 10% દૂર છે. 55, 50, 5600નો હાઈ બનાવ્યો છે એચએલએ લાસ્ટ યરમાં. બાકી બધા ડિફેન્સ સેક્ટરમાં આપણે જોઈએ તો 52 વીક હાઈને ટેસ્ટ કરી શક્યા છે, બટ મે બી કરંટ લેવલ્સ પર નહીં, એ થોડું ડિક્લાઇન આવે, મે બી અરાઉન્ડ 4850 4950ની આસપાસ 3-4% કરેક્ટિવ એક્શન બને એચએલમાં, ત્યારબાદ નિવેશ કરવાની સલાહ. બટ એચએલ પર પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ ડિફેન્સમાંથી. ઓકે, તો એચએલ પર તમે ફોકસ રાખીને ચાલી શકો છો. પોઝિટિવ વ્યૂ ખરીદારી તરફ રહેવાની સલાહ અહીં આગળથી ખાસ બનતી દેખાઈ રહી છે. તો ડિફેન્સ સેક્ટરના સ્ટોકમાંથી એચએલ પર ફોકસ રાખીને ચાલી શકો છો. બેંક્સની અહીં આગળથી વાત કરી લઈએ તો આજે આપણે આરબીએલ બેંક, ઇન્ડિયન બેંક, બંધન બેંક, આ બધા બેંકમાં દબાણ બનતા જોયા છે અને જે દિગ્ગજ બેંકો છે એના ઉપર પણ જો નજર કરી લઈએ, પ્રાઇવેટ સેક્ટરમાંથી આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ દબાણ રહ્યું છે 0.80%ની આસપાસનું. એચડીએફસી બેંકમાં પણ 0.5% કરતાં વધારેનું દબાણ રહ્યું છે. એક્સિસ બેંક એક 1% મજબૂતી દર્શાવી રહ્યું હતું, તો કોટક મહિન્દ્રા બેંકમાં પણ એક 0.5% કરતાં વધારેની મજબૂતી હતી. તો બેંક્સમાં પણ એક કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ આપણે જોયા છે. તો પીએસયુ બેંક, પ્રાઇવેટ બેંકમાંથી ક્યાં આપની સલાહ બનશે, કઈ બેંક પર ફોકસ રાખવો જોઈએ વિકાસજી? સાઇડવેઝ ટુ કન્સોલિડેશન ફેઝમાં કરેક્ટિવ એક્શન બની શકાય. મે બી હાયર બીટા બેન્ચમાં આરબીએલ બેંકમાં આપણે કન્સિસ્ટન્ટલી પોઝિટિવ કરતા આવ્યા હતા 160-180ના લેવલથી. હાયર બેન્ડ સુધી એવરેજમાં આવી ગયો છે, તો મે બી આરબીએલ બેંકમાં 200 થી 205 સુધીનો કરેક્ટિવ એક્શન બને, ફોલોઅપ રિટ્રેસમેન્ટ બને, જેથી સેક્યુલર મૂવ બન્યો છે. એક્સિસ બેંકમાં બી 1160-1170નું કરેક્ટિવ એક્શન બની શકાય, કેમ કે હાયર સાઇડમાં 1230નો મારો ટાર્ગેટ હતો, તે ઓલમોસ્ટ અચીવ થઈ ગયો છે. એટલે થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા બી બની શકાય, જેથી બેંક નિફ્ટીને પુલ ડાઉન કરી શકાય નિયર ટુ 55,500, જેથી એની 20-day એવરેજની આસપાસ છે. અને હવે સૌથી પહેલાં આપની પસંદગીના સ્ટોક જાણી લઈએ તો આપના ટ્રેડિંગ કોલ્સ કયા રહેશે? તો આપણે ડિસ્કસ કર્યું ફાર્મા સેક્ટરમાં એક કન્સિસ્ટન્ટ સ્ટ્રોંગ મૂવ લાગી રહ્યું છે 200 એવરેજનું બ્રેકઆઉટ પાછળ કન્સોલિડેશન પછી. તો ફાર્મા સેક્ટરમાં આપણે જોઈએ તો મેનકાઇન્ડ ફાર્મા સ્ટોક્સ સારા 52 હાઈથી 99.50ના લેવલ્સથી કરેક્ટ થયો છે. એફ&ઓમાં આ મહિને ઇન્ક્લુઝન થયું છે, નાની રીતે સેલ-ઓફ આપણને જોવા મળ્યું નથી, બટ સસ્ટેનેબલ અમાઉન્ટ ઓફ રિકવરી લાગી રહી છે અહીંયાથી. એટલે મેનકાઇન્ડ ફાર્મામાં બાય કરવાની સલાહ રહેશે. સ્ટોપ લોસ ઓફ 2250 અને ટાર્ગેટ ઓફ 2650. અને બીજો સ્ટોક પાવર સ્પેસમાં કન્ટિન્યુઅસ બેસિસ પર ટ્રેક્શન આપણને જોવા મળ્યું છે. ટાટા પાવર મલ્ટી મંથ હાઈની આસપાસ છે અને કન્સિસ્ટન્ટ અમાઉન્ટ ઓફ બ્રેકઆઉટની સાથે 6 મહિનાના હાઈની ઉપર બંધ થયો છે. કે ટાટા પાવરમાં બાય કરવાની સલાહ રહેશે. એના 50 પ્રીવિયસ હાઈને ટેસ્ટ કરી શકાય 445ને, વિથ સ્ટોપ લોસ ઓફ 395. ઓકે, તો વિકાસજીની પસંદગીના 2 સ્ટોક જે છે, એક તો ફાર્મા સેક્ટરમાંથી મેનકાઇન્ડ ફાર્મા બનતો દેખાઈ રહ્યો છે, જ્યાં ખરીદી કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. મેનકાઇન્ડ ફાર્મામાં ટાર્ગેટ 2650ના બનતા દેખાઈ શકે છે અને સ્ટોપ લોસ 2250નો રાખવાનો રહેશે. અને બીજો સ્ટોક જે વિકાસજીની પસંદગીનો બની રહ્યો છે ટાટા પાવર, ખરીદી કરીને ચાલવાની સલાહ ટાટા પાવરમાં પણ બની રહી છે. ટાટા પાવર માટે ટાર્ગેટ બનતા તમને જોવા મળી શકે છે 445ના અને સ્ટોપ લોસ 395નો રાખીને ચાલવાની સલાહ.
તો ટાટા પાવર અને મેનકાઇન્ડ ફાર્મા. આ બે ટ્રેડિંગ કોલ્સની આપણે વાત કરી અને હવે જો ચર્ચાની અંદર આપણે આગળ વધીએ તો ઓટો સ્ટોક્સની વાત કરી લઈએ. એમાં પણ કાઉન્ટર સ્પેસિફિક મૂવ્સ આજે આપણને આવતા દેખાયા છે. M&M જેવા કાઉન્ટરમાં 0.64% જેવું દબાણ બનતું દેખાયું છે. તો સામે હીરો મોટોકોર્પની અંદર આપણને એક મજબૂતી દેખાઈ રહી છે. ટાટા મોટર્સની જો આપણે અહીંયા આગળથી વાત કરી લઈએ, એ પણ 2%ની સારી મજબૂતી દર્શાવી રહ્યું હતું. તો ઓટો સ્પેસને કઈ રીતે જોઈ રહ્યા છો વિકાસજી, અને અહીંયાથી કયા કાઉન્ટર ઉપર આપની સલાહ બનશે? ટાટા મોટર્સ પ્રિફર્ડ પિક રહેશે કરંટ લેવલ્સથી ઓટો સ્પેસમાં, કેમ કે આપણે જોઈએ તો સ્ટોકમાં જે લોન્ચીસ આવ્યા છે, મલ્ટિપલી લોન્ચ બહુ જ સ્ટ્રોંગ છે. જે હિસાબે એક્સપેક્ટેશન બિલ્ડઅપ થઈ રહી છે ટાટા હેરિયરના ગાડીના લીધે, પ્લસ એક ડીમર્જર બી એક્સપેક્ટેડ છે ઓક્ટોબર મહિનામાં. એટલે ટાટા મોટર્સ પર પ્રિફર્ડ પિક રહેશે. અને જે હિસાબે એનાલિસ્ટ ડેનું કન્ક્લુઝન આવ્યું છે અને એના પછી સ્ટોકમાં સ્ટ્રેન્થ જોવા મળી છે, જે હિસાબે લાગે છે ઓવરઓલ બ્રોડ ટ્રેન્ડ પોઝિટિવ છે. એ બી હાયર સાઇડમાં 785 800 રૂપિયા સુધીનો જે એની 200 ડે એવરેજ છે એને રિટેસ્ટ કરે, ત્યારબાદ નવો તેજીનો મૂવ બની શકે. ઓકે, તો 800ના લેવલ ટેસ્ટ થઈ શકે છે. ટાટા મોટર્સમાં પોઝિટિવ વ્યૂ રાખી શકો છો અને એના બાદ એક નવો તેજીનો ટ્રેન્ડ પણ યથાવત રહેતો દેખાઈ શકે છે. તો ટાટા મોટર્સ પર એક પોઝિટિવ વ્યૂ રાખીને આપ ચાલી શકો છો. વિકાસજી, આજે અદાણી ગ્રુપના સ્ટોક્સમાં પણ આપણને ખાસી તેજી જોવા મળી. અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સમાં જાણે 0.40% આસપાસ મજબૂતી હતી. અદાણી એન્ટરપ્રાઇઝ 1.25%ની આસપાસ મજબૂત થતો દેખાયો હતો, પરંતુ અદાણી ટોટલ ગેસ 3.25% જેટલો આપણને મજબૂતી દર્શાવી રહ્યો હતો. અને અદાણી ગ્રુપના અન્ય કાઉન્ટર્સમાં જો આપણે નજર કરીએ, અદાણી પાવર, અદાણી ગ્રીન, આ બધામાં પણ 3થી 6%ની વચ્ચેની મજબૂતી બનતી દેખાય છે. તો અદાણી ગ્રુપ્સના સ્ટોક્સમાંથી કયા કયા સ્ટોક આપણી રડારમાં હોવા જોઈએ? રિલેટિવ સ્ટ્રેન્થ બેસિસ પર જે અંડર પરફોર્મન્સ હતું એને રિકૂપ કરવા માંગે છે અદાણી ગ્રુપમાં આપણે જોઈએ તો. આજે સસ્ટેન્ડ અમાઉન્ટ ઓફ બ્રેકઆઉટ બન્યા છે, મે બી મલ્ટિપલ સ્ટોક્સમાં, જેથી અદાણી એન્ટરપ્રાઇઝ 200 ડે એવરેજનું બ્રેકઆઉટ આવ્યું, અદાણી ટોટલ ગેસમાં બી 200 ડે એવરેજનું બ્રેકઆઉટ આવ્યું, અદાણી પાવરમાં બી આપણને બ્રેકઆઉટ જોવા મળ્યું. એ કન્સિસ્ટન્ટ પૂરા ગ્રુપમાં આપણે રિન્યુડ સ્ટ્રેન્થ જોવા મળી છે. એટલે મે બી હજી સ્ટ્રોંગ આઉટ પરફોર્મન્સ બની શકાય. મે બી અદાણી ટોટલ ગેસમાં 780 થી 800 સુધીનો એક સ્ટ્રોંગ મૂવ બને, કે અદાણી એન્ટરપ્રાઇઝમાં બી સાયમલ્ટેનિયસલી એક સ્ટ્રોંગ મૂવ બની શકાય. એટલે બંનેમાં પોઝિટિવ વ્યૂ રાખવાની છે. ઓકે, તો અહીંયા આગળથી અદાણી ગ્રુપના સ્ટોકની આપણે તેજીની વાત કરીએ. અદાણી ટોટલ ગેસ અને અદાણી એન્ટરપ્રાઇઝ વગેરે સ્ટોક્સની આપણે વાત કરી. ખાસ ફોકસ રાખીને ચાલવાનું રહેશે. આ ઉપરાંત આપણે ટીટાગઢ વેગન કાઉન્ટરની ઉપર નજર કરી લઈએ, જ્યાં આજે આપણને 3.5%, 3.25%ની આસપાસનો ઘટાડો આવતો જોવા મળ્યો છે. અહીંયા તમારી કઈ રીતની સલાહ રહેશે, અને રેલવેને લગતા અન્ય કોઈ કાઉન્ટર પર આપની સલાહ રહેશે? થોડું સાઇડવેઝ ટુ કરેક્ટિવ એક્શન લાગી રહ્યું છે. જેમ કે આપણે જોઈએ તો ટેટાગઢમાં આપણે 760 780ની આસપાસ રિસર્ચ કર્યું તો સ્ટોકે કન્સિસ્ટન્ટ આઉટ પરફોર્મન્સ બતાવ્યું છે. બટ અહીંયાથી થોડું કરેક્ટિવ એક્શન બને અને રિટ્રેસમેન્ટ આવે, મે બી અરાઉન્ડ 845 850ના લેવલ સુધી. એટલે થોડું કરેક્ટિવ એક્શન બને અને રીટેસ્ટ થઈ શકે એની 200 ડે એવરેજની આસપાસ. થોડું પ્રોફિટ બુકિંગનું મૂડ રહે. ઓકે, તો થોડું પ્રોફિટ બુકિંગ ટીટાગઢ જેવા સ્ટોકની અંદર અહીંયા આગળથી આવતું દેખાઈ શકે છે. અને હવે જો આપણે વાત કરી લઈએ FMCGના સ્ટોક્સ રિલેટેડ, ટાટા કન્ઝ્યુમરમાં 0.5%નું દબાણ બનતું દેખાયું છે. HUL ફ્લેટ બંધ થતો આપણને જોવા મળ્યો છે. ITCમાં 1% મજબૂતી બનતી દેખાય છે. તો FMCG સેક્ટરમાંથી ક્યાં આપની કઈ રીતની સલાહ રહેશે? રિલેટિવ બેસિસ પર થોડું આઉટ પરફોર્મન્સ બને. મે બી એફએમસીજીમાં ડાબરમાં આપણે જોઈએ તો સ્ટોક સસ્ટેન્ડ અમાઉન્ટ ઓફ સેલ ઓફ આવ્યો હતો, નિયર ટુ 650 to 450. મલ્ટિપલ ટોપ્સ હાયર બોટમ્સ બનાવ્યા છે સ્ટોક સ્ટ્રક્ચરની આસપાસ. એટલે ડાબરમાં એક સ્ટ્રોંગ વ્યૂ જાણવાની સલાહ છે. મે બી અરાઉન્ડ 545 550નો એક સ્ટ્રોંગ મૂવ આપણને આવતા 5 થી 6 અઠવાડિયામાં જોવા મળે. એ ડાબર પર પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, તો ડાબર પર સારી ખરીદારી, સારા ટાર્ગેટ બનતા દેખાઈ શકે છે. ખરીદારી કરીને ચાલવાની સલાહ આવતા સપ્તાહ માટે બનતી દેખાઈ રહી છે. તો આપણે FMCG સ્ટોક્સની પણ વાત કરી. આ ઉપરાંત ટ્રેન્ડના કાઉન્ટરની વાત કરીએ, જે આજનો ટોપ લૂઝર કાઉન્ટર રહ્યો છે. 1.68%નું દબાણ અહીંયા આગળથી બનતું દેખાયું છે. ટ્રેન્ડના ચાર્ટ તમને કેવા લાગે છે વિકાસજી? ટ્રેન્ડ માટે આપની સલાહ કઈ રીતે રહેશે? પોઝિટિવ છે. સ્ટોક સસ્ટેન અમાઉન્ટ ઓફ 200 ડે અને 100 ડેની એવરેજની ઉપર સસ્ટેન થઈ રહ્યું છે. મે બી એક લોઅર લેવલ્સથી આપણે જોઈએ તો કન્સિસ્ટન્ટ હતું 4500 થી 6000ના લેવલની આસપાસ આપણને જોવા મળ્યું છે. તો થોડું રિટ્રેસમેન્ટ આવે
મે બી 5550 5600ની આસપાસ બને તો બાય કરવાની સલાહ. ઓકે, તો આ ટ્રેન્ડની પણ આપણે વાત કરી છે. આગળ એશિયન પેઇન્ટ્સની વાત કરી લઈએ. અહીંયા આજે આપણે 1.25% આસપાસનું દબાણ બનતા જોયું છે. એશિયન પેઇન્ટ્સ ઉપર આપની કઈ રીતની સલાહ રહેશે અને આ સિવાય અન્ય પેઇન્ટ રિલેટેડ કાઉન્ટર ઉપર આપનો કઈ રીતનો વ્યૂ રહેશે? બેટર છે અવોઇડ કરવું, કેમ કે સ્ટોકમાં જો સ્ટ્રેન્થ જોવાઈ જોઈએ થઈ નથી, એવરેજીસનો બી ક્રોસઓવર બન્યો નથી મલ્ટિપલ ટાઈમ્સમાં, અને કન્સિસ્ટન્ટ બેસિસ પર વીકલી પેટર્ન હિસાબે બી સાઇડવેઝ ટ્રેન્ડ છે. જ્યાં સુધી કોઈ મોટું સેક્ટરની ઉપર પોઝિટિવ ન્યૂઝ ના બને ત્યાર સુધી બેટર છે અવોઇડ કરવું. ઓકે, તો અત્યારે અવોઇડ કરીને ચાલવાની જે સલાહ પેઇન્ટ્સને લગતા સ્ટોકમાંથી બનતી તે જોવા મળી રહી છે. ફાર્મા સેક્ટરમાંથી આપનો એક કોલ આવ્યો છે મેનકાઇન્ડ ફાર્મા ઉપર, પણ ડૉક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર આપણે એક સારી મજબૂતી સાથે જો વાત કરી લઈએ તો બનતું દેખાયું છે. તો ફાર્મા અને હેલ્થકેરને પણ જો આવરી લઈએ તો આ ડૉક્ટર રેડ્ડીઝ ઉપર આપનો કઈ રીતનો મત રહેશે અને અન્ય કોઈ સ્ટોક પર આપની સલાહ રહેશે? પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ડોક્ટર રેડ્ડીમાં હજી બી સસ્ટેન અમાઉન્ટ ઓફ અપનું બની શકાય, એ બી હાયર સાઇડમાં 1385 1400 લેવલ સુધી જઈ શકાય. અને બીજું સન ફાર્મા સ્ટોક્સમાંથી સન ફાર્મામાં આપણે જોઈએ તો નેગેટિવ ન્યૂઝ આવ્યા હતા, તેઓ બી સ્ટોકે ડાયજેસ્ટ કરી લીધા અને સ્ટોકે અપટ્રેન્ડ બતાવી છે. તો સન ફાર્મામાં બી પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. કેમ કે આપણે જોઈએ તો 1630 1650ની આસપાસ મલ્ટિપલ ટાઈમ્સ રીટેસ્ટ કરીને રિકૂપ થયો છે. એ નાના સ્ટોકર્સની સાથે બાય કરવાની સલાહ. હાયર સાઇડમાં મે બી 1800 સુધી જઈ શકે. ઓકે, સન ફાર્મા પર પોઝિટિવ વ્યૂ અહીં આગળ ખરીદી કરીને ચાલી શકો છો. તો આ ફાર્મા સેક્ટરમાંથી આપણે વાત કરી છે. ડૉક્ટર રેડ્ડીઝ ઉપર પણ એક પોઝિટિવ વ્યૂ બનતો દેખાયો છે. આજે એક સારી ખરીદારી ડૉક્ટર રેડ્ડીઝની અંદર આવતા આપણે જોઈ છે. આગળ જો આપણે હવે ચર્ચા કરી લઈએ અને વાત કરી લઈએ મેટલ્સને લગતા સ્ટોકની. હિન્દાલ્કોની અંદર એક મજબૂતી આવતી આપણને દેખાય છે, 1.16% જેટલી. ટાટા સ્ટીલની વાત કરીએ તો ત્યાં 1%નું દબાણ બન્યું છે અને જેએસડબલ્યુ સ્ટીલની વાત કરીએ તો ત્યાં પણ 0.5%ની આસપાસનું દબાણ બનતું જોવા મળ્યું છે. મેટલ સેક્ટરમાંથી આપની કઈ રીતની સલાહ રહેશે વિકાસજી? હિન્ડાલ તો પસંદીદા પિક રહેશે, કેમ કે સ્ટોક કન્સોલિડેટ થયો અને હવે મૂવિંગ એવરેજીસનો હોલ્ડ ઓફ કરી મૂવ બતાવી રહ્યો છે. કેમ કે સાઇડવેઝ તો કરેક્ટિવ એક્શનમાં હતો, બટ જે હિસાબે સ્ટોક 745 750થી કરેક્ટ થયો હતો અને પછી જે રિક્યુપ થયું છે લોઅર સાઇડથી, તો મે બી પાછું રીટેસ્ટ કરી શકાય. અને જે હિસાબે ગ્લોબલ એલ્યુમિનિયમ પ્રાઇસીસ અને કોપરના પ્રાઇસીસ સસ્ટેન થઈ રહ્યા છે, તો હિન્ડાલ્કોમાં પોઝિટિવ વ્યૂ રાખવાની સલાહ. ઓકે, હિન્ડાલ્કોમાં પોઝિટિવ વ્યૂ ખરીદી કરીને ચાલવાની સલાહ આગળથી બની રહી છે. અને ત્યારે જ વિકાસજી, સમય થઈ રહ્યો છે આપની પાસેથી રજા લેવાનો, તો આપના કોઈ ડિસ્ક્લોઝર? બધા સેક્ટર્સ અને સ્ટોક્સનું આપણે ડિસ્કશન કર્યું. ડિસ્કસ કરેલા શેર્સમાં મારું કોઈ રોકાણ નથી. મે બી ક્લાયન્ટ્સને રેકમેન્ડ કર્યા છે મલ્ટિપલ ફોર્મેટમાં. ખૂબ ખૂબ આભાર શો પર બોલાવવા માટે. જી વિકાસજી, આપનો આભાર અમારી સાથે શો પર જોડાવા બદલ અને તમામ સ્ટોક્સ અંગે ચર્ચા કરવા બદલ. તો આ સાથે જ આવતીકાલેમાં હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.